મન હરે માખણ ચોરે અને મધુરી બજાવે વાલો વેણ હે ધન ભાગ્યમાં યશોદાતણા શ્રી કૃષ્ણ ચરાવે રે યાદવ મારી જાતડી અને ગોકુળે અમારું ગામ નંદ બાવાનો હું બેટડો એ રાધા કૃષ્ણ અમારા નામ રે મધુરી વેણ વાગી મધુરી વેણ વાગી ગોપી સુતા મંદિરિયા માહી રે જબ કિને જાગ્યા રે ગોપી સુતા મંદિરિયા માહી રે જબ કિને જાગ્યા હે હરી હરી દેવનનો રાણી રાધા તડકતા ઢેલ જીવન મારા રે રાણી રાધા તડકતા ઢેલ જીવન મારી રે રૂડા રૂડા ગોકુળિયા ગામડા ગીરધારી રે રૂડા રૂડા ગોકુળિયા ગામડા ગીરધારી રે રૂડા રૂડા જો ને થાય છે રે વાલો દ્વારિકા મોકીને પોકણ જાય છે હે વાલો દ્વારિકા છોડી પોકણગઢ જાય છે રે આવી વ્રજમાં જો વાતું હવે થાય છે હે આવી વ્રજમાં તે વાતું જો ને થાય છે હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે એને મને માયા મારો રાજા રણ છોડે છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા એ કાને મને ઓહો કાને મને માયા લગાડી રે સીતામાનો મિત્ર મારો રાજા રણ છોડે એને મને માયા લગાડી મીરાનો માધવ ગોપીનો શ્યામ મારો દ્વારિકાનો નાથ છે એને મને માયા લગાડી દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે એને મને માયા લગાડી રે ઠાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા ખો તું તો રાધિકાનો જીત જો એ તારા બંધ દરવાજા ખોલ ખોલ
કાના આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી મને આવે છે તારી યાદ, તારા વિના રમતું સુનો વંદનાવન ને ગાયનો ભૂંગા સુનો છે યમુનાનો ઘાટ એ માન માન રે પડે છે પ્રભાત ઓ માન માન રે પડે છે પ્રભાત તારા વિના ગમતું નથી મેં ભરીને લીધો વાંસળીનો કટકો, ભરીને લીધો વાંસળીનો કટકો દિવાલે મોરલી ગળાવી રે હાલો જોવાને જાય. એ દિવાલે મોરલી ગણાવી તે હાલો જોવાન જાય દિવાલે મોરલી ગળાવી રે હાલો જોવાને જાય. હે ગાયો મારી એકાના તરસે મરે ઓ ગાયો મારી એકાના તરસે મરે એ મારે જાવું એને પાણી પાવા હે માવા દિયો મને જાવા નંદલાલા દિયો મને જાવા ગોકુળ ગળાવી વાલે મથુરા મઢાવી, મથુરા મઢાવી ભારતે હિરલે ચડાવી રે હાલો જોવાને જાય. હીરને જણાવી તે હાલો જોવાન જાય ગોપે આનંદ સુખ પામી રે હાલો જોવાને જાય. અમે મૈયા રે ગોકુળ ગામના અમે મૈયારા રે વાલા ગોકુળ ગામના મૈયા રે ગોકુળ ગામના એ હાર મહી વેચવાને હાલ્યા મૈયારા રે ગોકુળ ગામના. એ મથુરાની વાટે મહી વેચવાની નીસર્યા માટે મહી વેચવાને હાલ્યા. એ નટખટ આનંદ કિશોર માગે છે દામડા સતીએ નંદ કિશોર માગે છે ગામના. એ દામડાને દેવાના લેવા મૈયારા રે વાલા ગોકુળ ગામના હાર મહી વેચવાને હાલ્યા મૈયારા રે ગોકુળ ગામના. હું તો વારી રે ગિરિધન લાલ તમારા લટકાની રે હું તો વારી રે ગિરિધર લાલ તમારા લટકાને બલિહારી રે સુંદર શ્યામ તમારા લટકાની રે બલિહારી જાઉં સુંદર શ્યામ તમારા લટકાને લટકે ગિરી ગોવર્ધન તોડ્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો રે લટકે ગિરી ગોવર્ધન તોડ્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો રે લટકે જડ જમુનામાં જઈ બેઠો લટકે જડ જમુનામાં જઈ બેઠો મહાકાલી નાગ નાચ્યો તમારા લટકાની રે હું તો અસોતે મસની રાતડી રંગ ડોલરિયો હે સોતે માસની રાતડી રંગ ડોલરિયો રાધા રમવા જાય રે રંગ ડોલરિયો રાણી રાધા રમવા જાય રે રંગ ડોલરિયો એ પગે જાજરી સોભતી રે રંગ ડોલરિયો પગે તે રાજની શોભતી રંગ ડોલરિયો માહી ગુગરીનો રમકાર રે રંગ ડોલરિયો માય ઘૂઘરીનો ગમકાર રે રંગ ડોલરિયો એ અસાટ ઉચારમ વેગ બલારમ દાદુર પુકારમ મયુર પુકારમ ધરિતા તારમ વિસ્તારમ નામ લઈ સમારમ વ્યાસ અપારમ નંદ કુમારમ નિર્ધારી કહે રાધે પ્યારી ખાવું ખોટું જીવું રે ખોટું અરે રામ જણના અંધારામાં ક્યાંથી આવે
દ્વારકાધીશ ભગવાન કી આજે મારી રાસલીલાના દર્શન કરતા કરતા મારો પરમ ભક્ત તો નિંદ્રાધીન થયો છે. ચાલ એને દરિયા પાર પહોંચાડો. વાહ પ્રભુ, હમણાં હું રાસલીલા જોતો હતો, જોતા જોતા હું નિંદર આવી ગઈ. પ્રભુએ સમુદ્રની બહાર મોકલી દીધો. વાહ પ્રભુ, આપણી તો લીલા અપાર છે પ્રભુ, અપાર છે. જય દ્વારકાધીશ, જય રણછોડ. તો ચાલ અહીંથી હું પોકરણગઢ પાછો જાઉં. મૃત્યુલોકની અંદર મેં મારા પરમ ભક્ત અજમલજીને 2 પુત્રોના વચન આપ્યા છે. મારા રામદેવ અવતારની અંદર મોટા બંધુ બળદેવજીને સાથે રાખવા પડશે, માટે ચાલ આજ બળદેવજીને બોલાવો. આજ કૃષ્ણ રે બોલાવે બળદેવ આવજો, આવજો દ્વારિકાની મોજાર રે. આજ નાના બંધુ બોલાવે મોટા બંધુ આવજો. આવા કૃષ્ણના બોલાવ્યા બળભદ્રયા, આવ્યા છે કઈ દ્વારિકાની મોજાર રે. આવા નાના બંધુ બોલાવે મોટા બંધુ આવ્યા હે. અરે નાના બંધુ વીરા, અત્યારે અચાનક બોલાવવાનું કારણ? હા વીરા, તમને બોલાવવાનું કારણ એટલું જ છે વીર, મારે આજ તમારી સાથે એક અગત્યની વાત કરવાની છે. અરે નાના બંધુ, એવી તો શું અગત્યની વાત છે, માટે આપ વાત કરો વીરા. હા વીરા, વાત અવશ્ય કરીશ. આજ જો તમે મને વચન આપતા હો તો વીરા હું વચન સાથે વાત કરવા માંગુ છું. અરે નાના બંધુ, તમારા મોટા બંધુ પર તમને વિશ્વાસ નથી કે વીરા આજ તમને વચનની જરૂર પડી? નહીં વીર, મને તમારા ઉપર પૂર્ણ વિશ્વાસ છે, પરંતુ વીરા ક્યારેક કોઈ સમય એવો હોય છે, ક્યારેક કોઈ વાત એવી હોય છે જેમાં વચનની જરૂર પડતી હોય છે વીર, એટલા માટે તમને કહું છું. આજ જો તમે મને વચન આપતા હો તો જ હું વાત કરીશ. અરે નાના બંધુ, મારું વચન છે, માટે આપ માગી તો લો વીરા. હા વીરા, આપ વચન આપી રહ્યા છો બળદેવજી, જોજો કદાચ તમારું વચન મિથ્યા ન જાય. નહીં નાના બંધુ, આજ સુધી બળદેવનું વચન મિથ્યા ગયું નથી ને જવાન નથી, માટે વીરા આપ માગી લો. તો સાંભળો મોટા ભાઈ, મેં આ મૃત્યુલોકની અંદર અવતાર ધારણ કરવાનું નક્કી કર્યું છે વીરા. મૃત્યુલોકની અંદર ભારત વર્ષમાં રાજસ્થાન, મરુભૂમિ રાજસ્થાનની અંદર પોકરણગઢ નામનું શહેર છે, જેમના રાજવી અજમલજી, એમને મેં 2 પુત્રનું વચન આપ્યું છે વીરા. રામદેવ સ્વરૂપે જ્યારે હું અવતાર ધારણ કરવાનો છું તો મારું વચન એ છે વીરા, તમારે પણ મારી સાથે મારા મોટા બંધુ વિરમદેવ સ્વરૂપે અવતાર ધારણ કરવાનો છે. નહીં નાના બંધુ, અવતાર હું કોઈ રીતે ધારણ નહીં કરી શકું વીરા. વીર બળદેવજી, હમણાં તો તમે મને વચન આપી ચૂક્યા છો, તો કહી દો કે બળદેવજીનું વચન આજ મિથ્યા ગયું? નહીં નાના બંધુ, આજ સુધી બળદેવનું વચન મિથ્યા ગયું નથી ને જવાન નથી, માટે આપના વચનને ખાतिर હું જરૂર અવતાર ધારણ કરીશ વીરા. હું જાણું છું વીરા, તમારું વચન કદાપી મિથ્યા ન હોઈ શકે, કારણ કે વીર તમારો અવતાર તો શેષાઈ અવતાર છે. આ ભૂમિ તમારા શિરે છે, અને હા વીરા, જો તમારું વચન મિથ્યા જાય તો આ ભૂમિ પર પ્રલય આવી જાય વીર. હું જાણતો હતો કે તમે મારું આ વચન અવશ્ય પાડશો વીરા. તમે આજ મારું આ વચન પાડી આજ મને ઋણી બનાવી દીધો વીર. તમે જાણો છો
મારા એ ભક્તની ઘરે પુત્ર નથી, પુત્ર વિના એમની પ્રજા જ એને વાંજીઓ વાંજીઓ કહીને બોલાવે છે. એમનું મોઢું જોઈ અપશુકન અનુભવી પાછા જતા રહેશે. વીરા, તમારું પ્રાગટ્ય થશે એ મારા પ્રેમી ભક્ત અજમલજીના ઘરે સોનાનો સૂરજ ઉગશે, એમના વાંજિયા મેળા ભાંગશે. વીરા, તમે આજ મારું આ વચન પાડી આજ મને ધન્ય બનાવી દીધો. વીર, જાઓ મારા એ પ્રેમી ભક્તની ઘરે અવતાર ધારણ કરજો, એમની સર્વે મનોકામના પૂર્ણ કરજો. વીર, અવશ્ય પૂરી કરશો વીરા. હા વીર બળદેવજી, અવતાર ધારણ કરવાની તૈયારી તો થઈ ચૂકી છે. આ દ્વારિકા નગરી માતા પિતા ભાઈ બહેન બધાને છોડવાનો સમય આવી ગયો છે. વીરા, એવી દ્વારિકા નગરી રે વીરા મારા છોડી રે દેવી. એવા માતા રે દેવકીજી વીરા હવે છોડી રે દેવા. આવા વીરા મિનળ દેવના બાળ થાવા, મિનળ દેવના બાળ. પિતા રે વાસુદેવ વીરા મારા છોડી રે દેવા. એવા વીરા અજમલ ઘેર અવતાર થાવા, અજમલ ઘેર વીરા બાળ. માતા રે પિતા રે વીરા હવે છોડી રે દેવા. એવી મધુરી મોરની રે વીરા મારા છોડી રે દેવી. એ ધર્મા વીરા ભમરિયા ભાલા હવે હાથ ધરવા, આ ભમર ભાલા વીરા. મધુરી મોરની રે વીરા મારા છોડી રે દેવી. આવા હરના હથિયાર વીરા મારા છોડી રે દેવા. દેવા વીરા કમર ભાલા રાખ દેવા, કમર ભાલા વીરા. હરના હથિયાર વીરા મારા છોડી રે. હા વીર ગુરુદેવજી, હળના હથિયાર છોડી ભમરિયા ભાલા લઈ વીર પોકણગઢ સીધાઓ. તમારો તો સમય આવી ગયો છે. વીરા, અવતારની તૈયારી કરી મારા એ પરમ ભક્તની ઘરે તમારા પાવન પગલા પાડો, એમના વાંજિયા મેળા ભાંગો. વીરા, સમય આવશે હું પણ અવશ્ય વધારીશ. અવશ્ય વીરા. એ બળદેવ તમે પોકણગઢમાં જાવ વીરા, પોકણગઢમાં જાવ. એવી અવતારની તૈયારી કરી વેલાયા છું. બળદેવ ચાલ્યા પોકણ ઘટની મોજા હર વીરા મારા, ચાલ્યા પોકણ ઘટ મોજા. દ્વારિકા છોડીને પોકણ ઘટ સીધાવ છું. વીર બળદેવજી તો પોકણગઢ સીધાવ્યા, પરંતુ સતી રૂક્ષ્મણીજી સદાય મારી સાથે રહ્યા છે. મારા હરેક અવતારની અંદર સતી રૂક્ષ્મણીજી મારી સાથે રહ્યા છે, અને આ મારા રામદેવ અવતારની અંદર પણ એમને સાથે રાખવાના છે. તો ચાલ આજ રૂક્ષ્મણીને બોલાવો. આજ કૃષ્ણ રે બોલાવે રૂક્ષ્મણી આવજો, આવજો દ્વારિકાની મોજાર, દ્વારિકામાં પડ્યા તમારા કામ. કૃષ્ણ રે બોલાવે રૂક્ષ્મણી આવ. સ્વામીનાથને પ્રણામ. સુખી રહો સતી. અરે સ્વામીનાથ, દ્વારિકામાં યાદ કરી એવા તમારા શું કામ પડ્યા સ્વામીનાથ? સતી, તમને યાદ કરવાનું એટલું જ કારણ છે. મેં આ મૃત્યુ લોકમાં અવતાર ધારણ કરવાનું નક્કી કર્યું છે ને સતી, તમને પણ મારી સાથે લઈ જવાના છે, એટલા માટે આજ મેં તમને અહીં બોલાવ્યા છે. હા સ્વામીનાથ, આ મૃત્યુલોકની અંદર આપ કયા કયા અવતાર ધર્યા છે અને ધારવાના છો આપણા મુખે હું સાંભળવા માંગુ છું સ્વામીનાથ. સતી, તમને મારી અવતાર લીલા વિશે જાણવું હશે તો આપને હું અવશ્ય જણાવીશ. તો સાંભળો સતી, મારા આમ અંશા અવતાર તો 24 છે.
અનેક અવતારની વાતો કરવામાં તો દિવસોના દિવસો નીકળી હશે, પરંતુ સતી એ મારા અવતારની અંદર જે મારા મુખ્ય અવતાર હતા એ 2 અવતાર છે જેમનું હું તમને વર્ણન કરીને સંભળાવું છું. સતી, હું યુગે યુગે અવતાર ધારણ કરવા માટે બંધાયેલો છું. ત્રેતા યુગની જો વાત કરું તમને તો અયોધ્યાના રાજા દશરથજીના ઘરે માતા કૌશલ્યાના કુખે રામ સ્વરૂપે મારું અવતરણ થયું હતું. સતી, એ રામ અવતારની અંદર મેં મારા અનેક ભક્તોના કામ કર્યા હતા. પાપીઓના દુઃખથી દુઃખી એવા અનેક ઋષિ મુનિઓના ઉદ્ધાર કર્યા હતા. એ રાક્ષસોને, એ આતતાઈઓને ત્રાસમાંથી એ ઋષિ મુનિઓના ઉદ્ધાર કરી અને રાજા રાવણનો વધ કર્યો હતો. આવા અનેક દૈત્યોનો વધ કરી અને રામ અવતારની અંદર સતી મેં જીવન જીવીને બતાવ્યું હતું. મારો રામ અવતાર મનુષ્ય જીવન માટે એક આરીસો હતો. મનુષ્યને મનુષ્ય જીવન કઈ રીતે જીવવું, માતા પિતાનો પ્રેમ શું હોય, પિતા પુત્રનો ત્યાગ શું હોય, મિત્ર મિત્રનો પ્રેમ શું હોય, સતી સ્વયં શ્રી રામ અવતારની અંદર મેં જીવીને બતાવ્યું. આ હતો ત્રેતાયુગના શ્રી રામ અવતારનું મારું વર્ણન. એ પછી દ્વાપર યુગ આવ્યો સતી, જેમાં આપ સ્વયં મારી સાથે છો. એ અવતારની વાત કરું તો મથુરાના જેલમાં શ્રી કૃષ્ણ સ્વરૂપે મારું અવતરણ થયું હતું. માતા દેવકીજીના કુખે પિતા વસુદેવજીએ મામા કંસના ત્રાસથી મને ગોકુળમાં માં જસોદાના ખોડે રમતો કર્યો હતો. એ ગોકુળની ગલીઓની અંદર અનેક બાળ લીલાઓ રચી, અનેક ગોપ ગોપીઓ સાથે રાસલીલા રચી. જ્યારે દૈત્યોનો સંહાર કરવાનો સમય આવ્યો ત્યારે મથુરા જઈ માસી પૂતનાનો વધ કર્યો, મામા કંસનો વધ કર્યો, અનેક દૈત્યોનો સંહાર કર્યો. સતી, મનુષ્ય લોકના કલ્યાણની વાત આવી. કુરુક્ષેત્રના યુદ્ધ વખતે, મહાભારતના યુદ્ધ વખતે સ્વયં મેં ગીતાનું સર્જન કરી મારા પાર્થ અર્જુનને મનુષ્યની મોટી એવી સિદ્ધિ પ્રાપ્ત કરી, જેમાં મનુષ્યનું જીવન સમાયેલું છે એવા ગીતાનું સર્જન કરી અને એ દ્વાપર યુગના એક કૃષ્ણનો મેં ત્યાં અવતાર પૂર્ણ કર્યો, જે આપ સ્વયં મારી સાથે છો. ને હવે જે અવતાર ધારણ કરવા જઈ રહ્યો છું એ સતી આ કલિયુગની અંદર, મૃત્યુ લોકની અંદર, મરુભૂમિ રાજસ્થાન અને ત્યાં મારો પરમ ભક્ત અજમલજી છે, પોકણગઢનો રાજા અજમલજી, એમની ઘરે રામદેવ સ્વરૂપે મારું અવતરણ થવાનું છે. એ મારા અવતારની અંદર મારે અનેક ભક્તોના કામ કરવાના છે, એના વાંઝિયા મેણા બાંધવાના છે, પાપીઓનો સંહાર કરવાનો છે. સતી, સદાય આપ મારી સાથે રહ્યા છો ને હજી પણ મારી એવી ઈચ્છા છે કે મારા રામદેવ અવતારની અંદર આપ સ્વયં મારી સાથે રહો. એટલા માટે તો મેં તમને અહીં બોલાવ્યા છે. વાહ સ્વામિનાથ, વાહ! ધન્ય છે આપને અને ધન્ય છે આપણા ભક્તોને. એવા તમારા અહોભાગ્ય. અને હા સ્વામિનાથ, આપણી સેવામાં, આપણા ચરણોમાં હજુ પણ રહેવા માંગુ છું. અને હા સ્વામિનાથ, રામાવતારની જો વાત કરું, એ રામાવતારની અંદર જે મેં સીતા તરીકે સેવા કરી હતી અને એ સેવા આપ સ્વીકારી હતી, અને આજ રૂક્ષ્મણી તરીકે જે સેવા કરી રહી છું એ પણ આપ સ્વીકારી રહ્યા છો. પરંતુ હા સ્વામિનાથ, અવતાર તો આપ અવશ્ય કહી રહ્યા છો, પરંતુ એ અવતાર મને ક્યાં ધરવાનો છે એ પણ મને ખ્યાલ નથી. આપ કહો, આપના વચન ખાતર આ માનવ લીલાની અંદર પ્રભુ હું તમારી સાથે અવશ્ય રહીશ. સતી, તમારું અવતરણ થશે ઉમરકોટના રાજા સોઢાજીના ઘરે. ને હા સતી, તમે તો જાણો છો, જ્યારે જ્યારે મૃત્યુ લોકમાં અવતાર ધારણ કર્યો ત્યારે અનેક દુઃખ સહન કર્યા છે. એ સતી સીતાની વાત કરો છો તમે. જીવનભર સતી સીતાનું એ કષ્ટ ભર્યું જીવન. એ પછી પિતાનું ઘર છોડી અયોધ્યા આવ્યા, અયોધ્યાથી વનમાં ગયા, વનમાંથી પાછા અયોધ્યા આવ્યા અને અયોધ્યાથી પાછા વનમાં જઈ જ્યારે મૃત્યુ લોકના માનવીના મેણા સહન ન થયા ત્યારે સદૈવ ધરતીમાં સમાઈ સીતાનો અવતાર ત્યાં પૂર્ણ કર્યો. સતી, આવો કષ્ટ ભરેલો અવતાર તમારો સીતાનો હતો. પરંતુ સતી, ઉમરકોટના રાજવી સોઢાજીના ઘરે જે તમારું નેત્રાદેશ સ્વરૂપે અવતરણ થવાનું છે એ સતી સીતાના અવતારથી પણ કઠિન અવતાર હશે. એનું કારણ એટલું જ છે, આ સતી નેત્રાદેના અવતારની અંદર જન્મથી જ આ શરીર તમારું કાળું, કદરૂપું અને અષ્ટવંકુ હશે, જેથી કોઈ મનુષ્ય તમારી સામે દ્રષ્ટિ પણ નહીં કરે. આવા કાળા, કદરૂપા અને અષ્ટવંકા શરીર સાથે 1 વર્ષ નહીં પરંતુ 20 વર્ષ સુધી તમારે જીવન જીવવાનું છે. સતી, હું જાણું છું
કે મૃત્યુલોકનો માનવી કદાપી તમને નહીં સ્વીકારી શકે અને તમારો ઉદ્ધાર થશે, તમારા લગ્નના મંગળ ફેરાય. સતી, હું જાણું છું કે મૃત્યુલોકનો એક પણ રાજવી તમને આવા કાળા કદરૂપા અને અષ્ટભંગા શરીર સાથે ક્યારેય નહીં સ્વીકારે. હું તમારી સાથે લગ્ન કરીશ અને લગ્નના એ મંગળ ફેરાય તમારા કાળા કદરૂપા અને અષ્ટભંગા શરીરમાંથી તમને મુક્તિ અપાવીશ. સતી, આ તમારો નેત્રાદેયનો અવતાર હશે. હા, આપણી પત્ની છું, આપણી અર્ધાંગની છું, સુખ દુઃખની અંદર સદાય હું તમારી સાથે રહેનારી છું. હા સ્વામિનાથ, ઉમરકોટની અંદર અવતાર તો અવશ્ય ધારણ કરીશ, પરંતુ એ મારા કાળા કદરૂપા અને અષ્ટવંકા શરીરમાંથી પ્રભુ જ્યારે સમય આવે ત્યારે મારો ઉદ્ધાર અવશ્ય કરજો અને એ શરીર મારું કંચન વર્ણું બનાવજો અને આટલું વચન મારું અવશ્ય યાદ રાખજો પ્રભુ. સતી, મારું વચન અજય હોય છે, ક્યારેય મિથ્યા નથી હોતું. આપ ચિંતા છોડી દો, સમય આવશે તમારો ઉદ્ધાર હું અવશ્ય કરીશ. અત્યારે તો સમય છે અવતારની તૈયારી કરી ઉમરકોટ સવાર જવાનો. સતી, સતી તમે ઉમરકોટ માં જાવ દેવી, ઉમરકોટ માં જાવ, એવી અવતારની તૈયારી કરી વેલા સતી ચાલ્યા ઉમરકોટની મજાર, દેવી ચાલ્યા ઉમરકોટની મજાર, અવતારની તૈયારી કરી વેલા આવ. પધારો ભક્તરાજ. અરે પીપા ભગત, આમ અચાનક તમારા આજે દ્વારકામાં આગમન થયા ભક્તરાજ? હા પ્રભુ, અમે એવા અમંગળ સમાચાર સાંભળ્યા કે આપ મૃત્યુલોકની અંદર અવતાર ધારણ કરવાના છો, તો અમારા જેવા ભોળા ભક્ત કોની સેવા કરે પ્રભુ? અને ભક્તરાજ, આ થોડા મંગળ સમાચાર છે, આ તો ખૂબ જ મંગળ સમાચાર છે. તમારા જેવા ભક્તોના કાજે તો મૃત્યુલોકમાં અવતાર ધારણ કરું છું. અને રહી વાત તમારી, હરે પીપા ભગત, હું તમને છોડીને નથી જવાનો, હું તો તમને મારી સાથે લઈ જવાનો છું. તમને તો ચિંતા છોડી દો, ખુશીથી આપને આપની મઢીમાં સીધાઓ. હા પ્રભુ, આ સમય આવે ત્યારે અમારો ઉદ્ધાર કરજો અને આ સાત સાત ભવ સુધી સાથે રાખ્યા અને હજી પણ અવશ્ય સાથે રાખજો. જરૂરથી રાખશું ભક્તરાજ, જરૂરથી રાખશું. મારા સર્વે ભક્તોને આ રામદેવ અવતારની અંદર હું મારી સાથે લઈને જાઉં છું. મારો અસવાર હા ગરુડ, હું તને જ યાદ કરતો હતો. તને પણ હું છોડીને નથી જવાનો, તને હું મારી સાથે લઈ જાઉં છું. તને તો મારો લીલોડો ઘોડો બનાવી મારી સાથે હું અવશ્ય રાખીશ. અવતારની તૈયારી થઈ ચૂકી છે. દ્વારિકા છોડવાનો સમય આવી ગયો છે. દ્વારિકા છોડી ચાલો પોકણગઢ સીધા. છોડી દેવી રે મારે, છોડી રે દેવી આવી, સોનાની દ્વારિકા છોડી રે દેવી. છોડી દેવી રે મારે, છોડી રે દેવી રે આવી, સોનાની આવી, સોનાની
ભક્ત અજમલજીને ઘેર અવતાર ધરવા પ્રેમી ભક્તોના કામ જ કરવા ભક્તને કાજે મારે છોડી રે દેવી આવી સોનાની દ્વારિકા છોડી રે દેવી મારે સોનાની દ્વારિકા છોડી રે દેવી અરે દ્વારિકાધીશે જે વચનો આપ્યા છે એ પુષ્પો આપ્યા છે તો આ શુભ ઘડી મિનળદેવને જઈને વાત કરું. પતિદેવને નમસ્કાર. સુખી રહો સતી. દ્વારિકાધીશના દર્શન કરીને આવી ગયા. હા સતી, જ્યારે દ્વારિકાધીશ દ્વારિકામાં ગયો, ભગવાન રણછોડરાય આપણા ઉપર પ્રસન્ન થયા અને આ બે પુષ્પો આપ્યા છે. એમાં આ પહેલું પુષ્પ જે આપ હૃદય માફક સેવા કરી 9 માસ સેવા કરજો તો આપણે ત્યાં એક પુત્રનો જન્મ થશે સતી. વાહ પ્રભુ વાહ, ખરેખર તો આપણા ભાગ્યા મેણા ટળે પતિદેવ. અને સતી, જે આ ભગવાને બીજું પુષ્પ આપ્યું છે તેને 6 માસ હૃદય માફક સેવા કરજો તો પ્રભુ પારણામાં પ્રગટ થશે સતી, પ્રગટ થશે. વાહ પ્રભુ, ખરેખર તો આપણા વાંજ્યા મેણા ટળે. જેવી રીતે માં જસોદાને ખોડે કનૈયો રમતો હતો એવી જ રીતે મારે ખોડે રમશે. આવો માથાનો મુગટ સતી પતિને સોપે, આખી અમે મુગટ કેરી સંભાળ રાખ, ધર્મ નીતિની સંભાળ. માથાનો મુગટ સતી
આશાપુરા માતા કી પ્રસંગ આવે એ પ્રસંગને આપ તાળીઓના ગડગડાટથી થોડા વધાવતા આવો તો અમને કાર્યક્રમ કરવાની બહુ મજા આવે છે. અત્યારે આપણો કાર્યક્રમ એકદમ મધ્યાંતરે પહોંચ્યો છે. અજમલ રાજાને ત્યાં બાળક ન હોવાથી એક શેર માટેની તેમને ખોટ હતી. પુત્ર ન હોવાથી પોકણગઢ નગરીની પ્રજા તેમને મેણા મારતી હતી અને મેળાને ભાંગવા માટે અને પુત્રની પ્રાપ્તિ કરવા માટે તેમણે ભગવાન શિવશંકરની તપસ્યા કરી એ કાશી વિશ્વનાથ જઈ અને ભોળા શંભુને રીઝવ્યા અને ત્યાંથી વચન લઈ અને દ્વારિકાધીશ રણછોડરાયના શરણે જાય છે અને ત્યાંથી વરદાન પ્રાપ્ત કરી અને તેઓ પોકણગઢ નગરીની અંદર પાછા પધાર્યા છે. અને પોકણગઢ નગરીની અંદર 9 માસ જેટલો સમય વિતાવ્યા પછી તેમને ત્યાં પ્રથમ બાળક વીર પુરુષ વિરમદેવજીનું તેમને ત્યાં પ્રાગટ્ય થયું છે. અને તેમને ત્યાં બાળક ન હોવાથી પ્રથમ બાળક વીર પુરુષ વિરમદેવજીનો જ્યારે જન્મ થતો હોય, પ્રાગટ્ય થતું હોય, તો એ નગરીની અંદર એકદમ આનંદનો માહોલ હોય છે. અને અજમલ રાજાને વધાઈ આપવા માટે દાસી નાચતી ખેલતી અજમલ રાજાના દરબાર તરફ આવી રહી છે અને વીર પુરુષ વિરમદેવજીની વધાઈઓ લઈ અજમલ રાજાને તેઓ એક ખુશીની વધાઈઓ આપવા માટે જાય છે. તો આપણે સૌ શાંતિથી સાંભળશું વીર પુરુષ વિરમદેવજીની વધાઈઓ. હે જીરે હે દાસી દાસી વધાઈ દેવા જોને હાલિયા અને હાલ્યા હાલ્યા રાજ દરબાર હે પણ તમે લ્યો ને હે અજમલ રાય રૂડી વધાયો આજ અરે રે તમે ભગડાવો આજ શરણાઈ અને ઢોર અજમલજી રાય પુત્ર બધાયો સોના સૂરજ આ સોના સૂરજ ઉગિયા રે ઉગિયા રે ઉગિયા રે. મહારાજની જય હો. પધારો દાસી પધારો. અરે મહારાજ આ તોડના ભંડાર ખુલ્લા રાખો અને ગરીબોને છૂટી હાથે દાન આપી દે મહારાજ. અરે
કારણ દાસી? અરે મહારાજ, આ તો આનંદની ઘડી છે મહારાજ. ઢોલ શરણાઈ વગડાવો મહારાજ. આજ વાજિયા મેળા ભાંગ્યા છે મહારાજ. આજ આપણા મહેલની અંદર એક બાળકનો જન્મ થયો છે મહારાજ. વાહ પ્રભુ, જય દ્વારિકાધીશ, જય રણછોડભાઈ. ખરેખર પ્રભુ મારા વાંજિયા મેણા ભાંગ્યા પ્રભુ. પ્રધાનજી, જી મહારાજ. દાસીને 9 લાખો હાર આપીને વિદાય કરો. જેવી તમારી આજ્ઞા. તે હર કે યું મંગે દાસી હાલિયા રે લોલ. હર કે યું મંગે દાસી હાલિયા રે લોલ. હાલ્યા એ તો રંગ મહેલ જો. હર કે યું મંગે દાસી હાલિયા હાલિયા હાલિયા. પ્રધાનજી, જય મહારાજ. નગરમાંથી પંડિતજીને બોલાવો. જેવી તમારી આજ્ઞા. મહારાજ, પંડિતજી આવતા જ જણાય છે. જય હો બાપુની જય હો. પધારો પંડિતજી, પધારો. હા બાપુ, આમ અચાનક અમને યાદ કર્યા. અમારો શું કામ પડ્યું છે? હરે પંડિતજી, યાદ કરવાનું કારણ તો એક જ છે કે અમારે ત્યાં એક પુત્રનો જન્મ થયો છે. તેના જન્માક્ષરો ઉપરથી તેમના નામ જોવાના છે પંડિતજી. હા બાપુ, અવશ્ય જોઈએ આપણે. સંવત 1461 મહાસુદ બીજને ગુરુવારના પુત્રનો જન્મ હોવાથી તેની રાશિ વૃષભ છે. તેથી તેનું નામ આપ વિરમદેવજી રાખશો. વાહ પ્રભુ, દ્વારિકામાં પણ દ્વારિકાધીશે એ જ નામ આપ્યા હતા અને અહીંયા પણ એ જ નામ આવી રહ્યા છે. પ્રધાનજી, જી બાપુ. પંડિતજીને દક્ષિણા આપીને વિદાય કરો. જેવી તમારી આજ્ઞા. જમલ ઘરે અરયાવિયા નો ન બાપુ સુકની બાપુ સુકની વાજિયા મેરા પ્રભુ કે બોલો વીરપુર શ્રી રામદેવજી મહારાજ કી. આપણે અહીં વીરપુર શ્રી રામદેવજીની વધાયું સાંભળી. હવે જ્યારે સાક્ષાત પરમાત્મા દ્વારિકાધીશ રણછોડરાય રામદેવ સ્વરૂપે અહીં તેમનું પ્રાગટ્ય થવાનું છે. હવે જ્યારે તેમનું પ્રાગટ્ય થતું હોય ત્યારે જેવી રીતે હમણાં જ આપણે રામ જન્મોત્સવ ઉજવ્યો હશે ગામો ગામ, એવો જ માહોલ આપણે અહીં ઊભો કરવાનો છે. જ્યારે તેમનું પ્રાગટ્ય થતું હોય ત્યારે આપણે મનની અંદર આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ, કુળદેવીનું સ્મરણ કરીએ અને વાતાવરણ એકદમ પવિત્ર બનાવીએ અને નિહાળીએ અહીં રામદેવજીનું પ્રાગટ્ય.
ચાલ મારા માતુશ્રી રાજમહેલમાં મળતી નથી, મારે ધરતી ધેગ ઉતારવું. બોલે રામદેવજી મહારાજ કી, અજમલ ઘરે અવતાર કી. અહીં રામદેવજી મહારાજે પોતાના પ્રાગટ્યની સાથે જ પ્રથમ પરચો પૂરી ઉકળતી ધેગ ઉતારી છે અને કંકુના 5 પગલા પાડ્યા છે. તો રામદેવજીના પ્રાગટ્યની સાથે જ પરચાઓ શરૂ થઈ ગયા છે પોકણગઢ નગરીની અંદર અને દાસી અજમલજાના દરબાર તરફ આવી રહી છે રામદેવજીની વધાવી લઈને. તો આપણે સૌ એ વધાવીને વધાવશું અને શાંતિથી સાંભળશું રામદેવજીની વધાવી. હે હો હો હે આ પારણે બાળક પોઢિયા અને આ દાસી વધાઈ દેવા જોને હાલિયા. હે પણ જેને હીરની હે દોરી હિચકો બાંધ્યો. અરે રે પારણું ઝુલાવે મીનળ દેવ માત. વધાયું યજમલ રાય. હે દાસી હાલ્યા રાજ દરબાર લ્યોને વધાયું યજમલ રાય. પુત્રી પરણીએ હે પુત્રી પરણીએ પોઢિયા રે પરણીએ પોઢિયા રે. દાસી વધાઈ દેવાને જો નિહાલિયા. હે પુત્રી પરણીએ પુત્ર પરણીએ પોઢિયા રે. દાસી આવ્યા રે લ્યો ને અજમલ રાય રૂડી વધાયું યાદ. હે પીરજી મારા હે પીરજી મારા નકલંકી में જાધારી રે મહાધર્મના. ધર્મના નાથ તમે છો અવતારી રે પીરજી મારા. રામા પીર મારા નકલંક ને ગાધારી. પેલા યુગમાં પ્રહલાદ રાજા રત્નાવર રાણી. હે પેલા યુગમાં પ્રહલાદ રાજા રત્નાવર રાણી. 5 કરોડે હે 5 કરોડે ઘટના તમે છો પતરારી રે પીરજી મારા. નકલંકી ને જાધારી રે મહાધર્મના. હે મહાધર્મના નાથ તમે છો અવતારી રે પીરજી મારા. હે અજમલ ઘરે અવતારી વાલો અજમલ ઘરે અવતારી વાલો ભાગે મનની ભીડ વાલો ભાગે મનની ભીડ. જય હો રામદેવ પીર જય હો રામદેવ પીર. કુમ પગલે પીરજી પધાર્યા. પોકરણ ગઢની રે માય પોકરણ ગઢની રે માય. માતુ પિતાના મન હરખાણા હો માતુ પિતાના મન હરખાણા. દાસી મંગળ ગાય આ દાસી મંગળ ગાય. જય હો રામદેવ પીર જય હો રામદેવ. દાસી હાલ્યા રાજ દરબાર લ્યો ને વધાયું યજમલ રાય. હે ઉતારી ઉકળતી ભેગ કંકુ પગલા પાડ્યા 5. હે ઉતારી ઉકળતી ભેગ કંકુ
પગલા પાડ્યા પાંચ પ્રભુ પરણીએ એ ધણી પરણીએ પોટિયા રે દાસી વધાઈ દેવાને જો નિહાલિયા એ ઉડે 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 અબીલ ગુલાલ જોને સોના સૂરજ આ સોના સૂરજ ઉગિયા રે ઉગિયા રે ઉગિયા રે મહારાજની જય હો અને દાતાની જય હો. પધારો દાસી પધારો. અરે મહારાજ આ તો અન્ના ભંડાર ખુલ્લા રાખો અને આજ પણ ગરીબોને છૂટી હાથે દાન આપી દો મહારાજ. હરિદાસી એના કઈ કારણ? અરે મહારાજ આજ પણ અતિ આનંદની ઘડી છે મહારાજ. આજ આપણા મહેલની અંદર ઢોલ શરણાઈ વગરાવો અને ગરીબોને છૂટે હાથે દાન આપો મહારાજ. આજ આપણા મહેલની અંદર તો બીજું બાળક એ તો અચાનક જ પારણામાંથી પ્રગટ થયું છે મહારાજ. વાહ પ્રભુ. અરે દાસી એની તો કઈક નિશાની હશે ને? અરે મહારાજ આજ આપણા આંગણિયાની અંદર મહારાજ એ કંકુના 5 પગલા પડ્યા અને ચૂલે ઉકળતી ધેગ એ તો અચાનક જ ઉતરી ગઈ મહારાજ. આ એની નિશાની છે. વાહ પ્રભુ વાહ. જય દ્વારિકાધીશ, જય રણછોડરાય. પ્રભુ મારા આંગણા આવી પાવન કર્યા પ્રભુ. અનેક મારા કામો કરશે. પ્રધાનજી જી મહારાજ. આ વખતે પણ દાસીને 9 લાખો હાર દક્ષિણામાં આપીને વિદાય કરો. જેવી તમારી આજ્ઞા. આવી પુત્ર રે વધાયું લઈને દાસી જોને હાલિયા હાલ્યા તો રંગ મહેલની મુજાર જો વધાયું દઈને રે દાસી જોને હાલિયા રે હાલિયા. પ્રધાનજી જી મહારાજ. નગરમાંથી પંડિતજીને બોલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ. પંડિતજી પણ આવતા જ જણાય છે. હરે પ્રધાનજી નગરજનોમાં જાણ થઈ ગઈ લાગે છે. જાણ થઈ ગઈ લાગે છે મહારાજ. જય હો બાપુ ને જય હો. પધારો ભૂદેવ પધારો. હા બાપુ, આજ પણ અમને એવા મંગળ સમાચાર મળ્યા કે આપને ત્યાં એક પારણાની અંદર બાળકનો પ્રગટ્ય થયું છે, તો તેના જન્માક્ષર ઉપરથી તેમના નામ અમે જોઈ આપ્યા. અવશ્ય જોઈ આપો પંડિતજી. ભાદરવા સુદ 11ની ગુરુવારના પુત્રનો જન્મ હોવાથી તેની રાશિ તુલા છે, તેથી તેનું નામ આપ રામદેવજી રાખશો. વાહ પ્રભુ. દ્વારિકામાં પણ દ્વારિકાધીશે હે જ નામ આપ્યા હતા અને અહીં પંડિતજીની પોથીમાં પણ એ જ નામ આવી રહ્યા છે. પ્રધાનજી જી બાપુ. પંડિતને દક્ષિણા આપીને વિદાય કરો. જેવી તમારી આજ્ઞા. અજમલ ઘરે બાપ રામ ધન રામ પીર ધન રામ
ધજાને માથે બોલે દીનામો બોલે દીનામો રેણુ જાવાડા રેણુ જાવાડા દ્વારિકા વાડો મારે ગોકરણ વાડો મારી જાન દોડી ધજાને માથે બોલે દીનામો બોલે દીનામો કુમકુમ પાટલા પાંચ ડોલના ઉતારે વાળો વાળો રેણુ જાવાળો રેણુ જાવાળો દ્વારિકા વાળો મારે ગોકરણ વાળો મારે અલકા વાળો મારી જાન તોડી દજાને માથે બોલે દીનામો બોલે દીનામો બોલે દીનામો બોલો રામદેવજી મહારાજ કી. આપણે અહીં રામદેવજી અને વિરમદેવજીની વધાયું સાંભળી. હવે જે પ્રસંગ આપણે માણવાનો છે તો અહીં પ્રથમ આપણે પારણું ઝુલાવવાનું છે. જેવી રીતે આપણે કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવતા હોઈએ એવી જ રીતે અહીં આપણે રામદેવ જન્મ ઉત્સવ ઉજવવાનો છે. તો અહીં પ્રથમ આપણે પારણું ઝુલાવશું અને ત્યારબાદ મહાઆરતી થશે. તો એ જે બાળક પારણાની અંદર પોઢવાનું છે એકદમ ભાગ્યશાળી બાળક હશે કે જેને રામદેવ સ્વરૂપે આપણે સમસ્ત જે સમાજ અહીંયા ભગત ગણ બેઠો છે એ બધો સ્ટેજ નીચેથી પારણું ઝુલાવશે અને જે જજમાન પરિવાર છે તે સ્ટેજ ઉપર પધારી અને એ પારણાને ઝુલાવશે. તો જે જજમાન પરિવાર છે તેનું નામ અહીં બોલાવું છું. સોટા વંકાજી નારણજી ગામ ધાવડા, તે આજના રામા મંડળના દાતાશ્રી છે. તો તે સમસ્ત પરિવાર આ સ્ટેજ ઉપર પધારી અને આ પોતાના બાળકને પારણાની અંદર ઝુલાવશે. તો એ પરિવારને નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર પધારે. આશાપુરામાં નેકી નજરી સે आई आशापुरामा आस पूरी कर, आई आशापुरामा आस पूरी कर दे असांजो बेड़ो पार माताजी जो ने मां मढ़वाड़ी एक नजर से न्यार माताजी माड़ी एक नजर से न्यार दादा में करण जेड़ा माड़ुआ जित झगड़ो सादाता ए माताजी झगड़ो सादाता इंदा विदावा सावजड़ा इंदा विदावा सावजड़ा जित सतु कढे तासिया सतु कढे तासिया ए आशापुरा हे मढ़वाड़ी नेक नजर से आशापुरा मां नेक नजर से आई आशापुरा आस पूरी कर दे असांजो बेड़ो पार कर दे असांजो बेड़ो पार आशापुरा मां नेक नजर से
હે પારણે પારણે વાળક પોઢિયા અને પારણું ઝુલાવે મિનડ દે માં પણ જેને હીરની દોરીએ હિંચકે હિંચોડે અરે રે ને હૈયે હરખ નમા હે સરસ્વતી માતાજીને વિનવો હે શંભુ સુડાડાને લડી લાગુ પાય મારા રામદેવનું હાલ રેડો શંભુ સુડાડાને લડી લાગુ પાય મારા રામદેવનું હાલ રેડો હે શંભુ સૂતને હું લડી લાગુ પાય મારા રામદેવનું હાલ રેડો શંભુ સુડને લડી લાગુ પાય મારા રામદેવનું હાલ રેડો હે રાજા અજમલ ના વચન પાડિયા હે એના વાજિયા મેણા વાલે ભાગ્યા મારા રામદેવનું હાલ રેડો હે પ્રભુ પગલે પોકરણ ગઢ આવ્યા હે માતા મિનળ દે મોતીડે વધાવ્યા મારા રામદેવનું હાલ રેડો હે રામદેવ હાલે ત્યાં કુમ કુમ કેસર જલે હે કંકુ પગલા પાડ્યા છે વાલે પાંચ મારા રામદેવનું હાલ રેડો હે સોના દડુલે તે રામદેવ રમવાને જાય હે એના બાલેથી મેળવો વિદાય મારા રામદેવનું હાલ રેડો એના બાલેથી મેળવો વિદાય મારા રામદેવનું હાલ રેડો હે વાલી પાકડિયા બકરામાં દૂધ રે કીધા હે ભાટી હરજી ના કારજ સીધ્યા મારા રામદેવનું હાલ રેડો હે બીની સગુણાના સંકટ વાલે તાળિયા હે એના મુવેલા બાળને જીવાડ મારા રામદેવનું હાલ રેડો હે વાલે વણજારાને પર ચોરે આપ્યો એના મિશ્રીના લૂણ રે બનાવ્યા મારા રામદેવનું હાલ રેડો કર જોડી ઉમિયાજી મંડળ વિનવે હાથ જોડી રામા મંડળ વિનવે હે પ્રભુ રાખો તમે વાલા કેરી લાજ મારા રામદેવનું હાલ રેડો પ્રભુ રાખો હવે મારા કેરી લાજ મારા રામદેવનું હાલ એ હટ છોડો અટલા હવે હટ થઈ રે હટ છોડો અટલા હવે હટ થઈ રે રમત રમવાની વેળા હવે વહી ગઈ રે રમત રમવાની વેળા હવે વહી ગઈ રે માનો 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 માનો
છે માનો માનો મારા મહેરબાન આનંદના લગે છે ઝૂલો ઝૂલો હા ઝૂલો ઝૂલો ને રામદેવ રાય હાલરડા હલકે છે ઝૂલો ઝૂલો ને રામદેવ રાય આલરડા લગે છે એ વેલા જાગો યો મારણા ખૂબ લેશું એ વેલા જાગો તો વારણા ખૂબ લેશું મીઠા મહિનાને કઢીએલ દૂધ લેશું એ મીઠા મહિડાને કઠિયેલ દૂધ લેશું દેશું 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 બિડલાના પાન હાલરડા હલકે છે દેશું દેશું યા બેડલા ન પાન આલરડા લગે છે પચ્છમ પરમેશ્વરા અકડ તારી ગણા 14 બ્રહ્માંડમાં તુજ જાણે હે ભક્તો યાધીન બીન ભક્તોની વાંગવા વિલંબ કરતો નથી કોઈ કાળે રાજ્ય અજમલ ઘેર પ્રગટ્યાનાથજી નામ રામો ધરી વચન કાજે એ લીલુડે સ્વાર થઈ હાથમાં ભાલો લઈ હિંદવા હાક દઈ આવ્યા જય રામા હિંદવા હાક દઈ આવ્યા રે બાળવૈના સમય રમત રામો રમે બાળવૈના સમય રમત રામો રમે ઉકળતા દૂધની રેગ તારી એ ધર્મ દીપાવવા ધજા ફરકાવવા કષ્ટોને ટાળવા દેહધારી ઓ રાજ્ય અજમલ ગે પ્રગટ્યાનાથજી નામ રામો ધરી વચન ગાજે લીલુડે સ્વાર થઈ હાથમાં ભાલો લઈ હિંદવા હાક દઈ આવ્યા રે રામા હિંદવા હાક દઈ આવ્યા રે એ નામના કળંકના જાપ પર તપતી હે નામના કળંકના જાપ પર તપતી કાળ વિકરાણે આમ દુઃખ ચરતા હે અરજમાનું તણી સુની ધર્મ તણી હિંદવા પીર જગવાર કરતા રાજ્ય અજમલ ઘેર પ્રગટ્યાનાથજી નામ રામો ધરી વચન કાજે હે લીલુડે સ્વાર થઈ હાથમાં ભાલો લઈ હિંદવા હાક દઈ આવ્યા રે રામા હિંદવા હાક દઈ આવ્યા રે રામા હિંદવા હાક દઈ આવ્યા રે ઉડે ઉડે રે અબીલ ગુલાલ આનંદ આજે રે ઉડે ઉડે રે અબીલ ગુલાલ આનંદ આજે રે આવ્યા દ્વારિકાનાથ આનંદ આજે રે આવ્યા આવ્યા દ્વારિકાના નાથ આનંદ આજે રે ઉડે ઉડે રે અબીલ ગુલાલ આનંદ આજે રે સર્વ ભક્તો તણાઈ તો કામ આનંદ આજે રે હરિ રામદેવ એવું નામ આનંદ આજે રે ધર્યું રામદેવ એવું નામ આનંદ આજે રે ઉડે ઉડે રે બોલ રામદેવજી મહારાજ કી જય હવે આપણે અહીં મહા આરતી કરવાની છે તો યજમાન પરિવારને વિનંતી કે તેઓ આરતી ઉતારવા માટે સમસ્ત પરિવાર સહિત ત્યાં રામદેવજીના પાઠ પાસે જાય અને આપણે નીચેથી બાળકને જે બાકી હોય એ બધા ઝુલાવતા રહેશું. મધ્યાહન સમય આરતી કરી હો જાલર નો જણકાર ઉતરે રામાધણી ની આરતી
ત્યાં તો વર્તાણો જય જયકાર ઉતરે પીરાની આરતી ત્યાં તો વર્તાણો જય જયકાર કળશમાં કડા બિરાજે ને જામાં છે કળશમાં કડા બિરાજે ને જામાં બાપુજીનું એ જ્યાં સમરીએ ત્યાં સમૃદ્ધની સમર્યા જ રાજો જય જય પીર રામા પ્રભુ જય જય પીર રામા હે અધમ યુધારણ દેવા અધમ યુધારણ દેવા હિંદવા પીર રામા પ્રભુ જય જય પીર રામા ત્રિવિધ તાપ નિવારણ રણુ જય નિજ ધામા પ્રભુ રણુ જય નિજ ધામા ભુજ ભમરિયો ભાલો ભુજ ભમરિયો ભાલો કેસરિયા જામા પ્રભુ જય જય પીર રામા એલી લૂડે ઘોડે અસવારી ઘોડી ધજાવાળા દોડી ધજાવાળા ભાંગે ભીડ ભક્તોની ભાંગે ભીડ ભક્તોની પરગટ પર ચારા ઓમ જય જય પીર રામા જય જય પીર રામા એ પ્રભુ જય જય પીર રામા અધમ ઉદાહરણ દેવા અધમ ઉદાહરણ દેવા હિંદવા પીર રામા ઓમ જય જય પીર રામા એ ચડે ધૂપ પ્રભુ ગીનાધિપતાતા દુઃખ વિનાશક દેવા દુઃખ વિનાશક દેવા ત્રિભુવન ના દાતા ઓમ જય જય પીર રામા એ માટે રોગ ને કોટ અંધા પાતળતા પ્રભુ અંધા પાતળતા એ વાજિયા પામે પુત્ર વાજિયા રે પામે પુત્ર તમ ભક્તિ ફળતા ઓમ જય જય પીર રામા નકડક નાથ પિંજારી કઈ ભક્તોને તાર્યા ભાર ભૂમિનો હરવા ઓમ જય જય પીર રામા એ રામા પીરની આરતી જે ભાવે ગાશે પ્રભુ જય ભાવે ગાશે કેશવ કહે જનને કેશવ કહતે જનને સુખ સંપત્તિ થાશે અરે રણુજા ધામે જાશે પીર રામા દુઃખ હરશે ઓમ જય જય પીર રામા લખણીની આરતીને ચમર જણાય પીરને ચમર જણાય કંકુરે કેસરના પીરને છાટના છંદા જય જય રામદેવ બાબા રામદેવ જય જય રામદેવ કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સરિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરીકાત મંગલાય તનો હરિ સર્વ મંગલ
सर्वमंगले शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता हे नमस्तस्ते 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 नमो नमः या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्ते 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 नमो नमः नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै